ગુજરાતમાં સુરતમાં આવ્યા. આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત, ભાજપવાળા ન હોત તો આપણે જીવતા. ભાજપ ના હોય તો આપણે ભૂખે મરી જઈએ. નમસ્કાર મિત્રો, આ શબ્દો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના. આ ભાજપની આખી ટોળકી 12 માસ 24 કલાક ટીવીમાં, છાપામાં, રેડિયોમાં, યુટ્યુબમાં, વોટ્સએપમાં, પેટ્રોલ પંપ પર, રેલવે સ્ટેશને, સરકારી બસો ઉપર, તમામ જગ્યાએ 12 માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો, ભાજપ આવ્યું તો વિકાસ થઈ ગયો, ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત, ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત. મારે 8-5 ભાજપની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ 30 વર્ષમાં ભાંગીને કેવું ભાજપવાળાએ ભૂકો કર્યો એ આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું, એટલું સક્ષમ ગુજરાત હતું કે 16મી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા, ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર ન ગયા, ઝારખંડ નહીં, છત્તીસગઢ નહીં, કેરળ નહીં, આંધ્રપ્રદેશ નહીં, ઉત્તર પ્રદેશ નહીં, હરિયાણા નહીં, રાજસ્થાન નહીં. અંગ્રેજ જેવા અંગ્રેજ 16મી સદીમાં 1608ની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા. તો શું લૂમ લેવા આવ્યા હતા કે આ સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા? ગુજરાત 16મી સદીમાં સમૃદ્ધ હતું. તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે, લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ. અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની. એ ગુજરાતથી આવ્યા, ગુજરાતમાં સુરતમાં આવ્યા. આ ભાજપવાળા એમ કે છે કે ભાજપવાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત, ભાજપવાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત. 16મી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની 2025ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે 2 કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે, અપમાનિત કરે, આજ આવજો, કાલે આવજો, અંગૂઠો નથી લાગતો, અહીંયા સિક્કો કરાવો, અહીંયા સિક્કો કરાવો, સોગંદનામું કરાવો, ફોટો પડાવો, ધક્કા ખવડાવે, અપમાનિત કરે. પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને 2 કિલો 4 કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો, એ હક આપવામાં આવતો નથી.